गुड मॉर्निंग। स्टैंडर्ड 12 विषय अर्थशास्त्र परीक्षा लक्षी रिविजन। गोइंग फॉरवर्ड गया वखते आपणे छेल्ले बैंक शब्दनो उद्भव केवी रीते थयो एना विषे माहिती मेळवी हती। हवे नेक्स्ट क्वेश्चन टूंकमां उत्तर आपो। एमां आजना दिवसनो पहलो क्वेश्चन वेपारी बैंकना थापण खाताओ विषे जणावो। थापण खाताओ विषे जणावो। वेपारी बैंकना थापण खाताओ विषे जणावो। फर्स्ट चालू खातु। इट इज कॉल्ड करंट अकाउंट। सेकंड बचत खातु। इट इज कॉल्ड सेविंग अकाउंट। थर्ड रिकरिंग खातु। एंड लास्ट वन लांबा गाळाना बीजू नाम बांधी मुदतना खाता एनु नाम फिक्स्ड डिपॉजिट। बराबर। वेपारी बैंकना खाताओ विषे जणावो। तो मित्रों वेपारी बैंकना थापण खाताओ। वेपारी बैंकना थापण एटले डिपॉजिट। थापण एटले डिपॉजिट। वेपारी बैंकना डिपॉजिट खाताओ विषे जणावो। तो मित्रों वेपारी बैंकना डिपॉजिट खाता में वेपारी बैंक एटले कॉमर्शियल बैंक्स। वेपारी बैंक एटले शू? कॉमर्शियल बैंक्स। वेपारी बैंक एटले कॉमर्शियल बैंक। मित्रों कॉमर्शियल बैंक एटले तमे जेटली बैंकों ने ओळखो छो ए बधी कॉमर्शियल बैंक है। तमे पप्पाना काम थी पप्पाए पैसा भरवाना कीधा होय, उपाड़वाना कीधा होय, एटीएम लईने जता होय, तमे जेटली बैंकना काम करो छो ए बधी ज कॉमर्शियल बैंक्स है। बराबर। तो कॉमर्शियल बैंक्स ना डिपॉजिट खाता। कॉमर्शियल बैंक नो गुजराती कर्यु वेपारी बैंक ना डिपॉजिट एटले के थापण खाता। एमां फर्स्ट चालू खातु। चालू खातु एटले जे खातु बंध नहीं थई गयुं ए चालू एवुं नहीं। जे खातु बंध नहीं थई गयुं ए चालू खातु एवुं नहीं। चालू खातु एटले करंट अकाउंट। चालू खातु एटले करंट अकाउंट। करंट अकाउंट मात्र वेपारी लोको खोलावी सके। दिस फैसिलिटी इज गिवन टू ओनली मर्चेंट्स बाय द बैंक्स। मात्र वेपारी लोको ज आ प्रकारનું ખાતું ખોલાવી શકે। આ ખાતા ઉપર બિલકુલ વ્યાજ દેવામાં આવે નહીં। करंट अकाउंट पर एटले के चालू खाता पर बैंक कोई प्रकारનું व्याज आपे नहीं। उल्टानो इंसिडेंटल चार्ज
ઇન્સિડેન્ટલ ચાર્જ નામનો એક સર્વિસ ચાર્જ આમાંથી ઉધાર કરે. આ ખાતું રાખવા માટે બેંકમાંથી વ્યાજ ન મળે, ચાર્જ ચૂકવવાનો સામે. પૈસા રાખવાના, ડિપોઝિટ ખાતું છે તો એ સામે પૈસા આપવાના. દર 3 મહિને એમાં ઇન્સિડેન્ટલ ચાર્જ, અમુક બેંકોમાં દર 6 મહિને ઇન્સિડેન્ટલ ચાર્જ ઉધાર થાય. તો કરંટ ખાતું એ વેપારીઓને આપવામાં આવતી એક સગવડતા છે. બચત ખાતું, સેવિંગ ખાતા ઉપર અમુક રિસ્ટ્રિક્શન્સ હોય. કે ભાઈ 1 મહિનામાં આટલી વાર જ પૈસા મૂકી શકાય, 1 મહિનામાં આટલી વાર જ પૈસા ઉપાડી શકાય, મહત્તમ આટલા ચેક જ મળે, બરાબર. આ બધા એની ઉપર રિસ્ટ્રિક્શન્સ હોય. ચાલુ ખાતામાં કોઈ રિસ્ટ્રિક્શન નહીં. વેપારીને 1 દિવસના 500 ચેક લખવા હોય તો પણ બેંક ના પાડી શકે નહીં. તો ચાલુ ખાતું એટલે કરંટ એકાઉન્ટ એ વેપારીઓને અપાતી એક સગવડતા છે. અને એમાં ગમે ત્યારે ગમે તેટલી વાર પૈસા ઉપાડી શકતા હોવાથી, એમાં દિવસમાં ગમે એટલી વાર પૈસા ઉપાડી શકતા હોવાથી બેંક એ પૈસાનો ઉપયોગ ધિરાણમાં કરી શકે નહીં. જો બેંક ચાલુ ખાતાની ડિપોઝિટ લોન તરીકે આપી દે તો ચાલુ ખાતાવાળા ઉપાડવા આવે ત્યારે બેંક પાસે પૈસા હોય નહીં. તો ચાલુ ખાતા ઉપર વ્યાજ કેમ ન આપે? કારણ કે બેંક એની ઉપર વ્યાજ કમાતી નથી. એમાં ગમે ત્યારે ગમે એટલી વાર પૈસા ઉપાડવાની છૂટ હોવાથી બેંક ચાલુ ખાતાના પૈસા ધિરાણ રૂપે આપતી નથી. બેંક ચાલુ ખાતામાં રહેલા પૈસાને લોન રૂપે આપીને વ્યાજ કમાતી નથી. એટલા માટે ચાલુ ખાતાને પણ વ્યાજ આપવામાં આવતું નથી. કોઈક કોઓપરેટિવ બેન્કો, કોઈક પ્રાઇવેટ બેન્કો 0.5% વ્યાજ આપે છે, પરંતુ એ માત્ર એડવર્ટાઇઝમેન્ટ છે, બરાબર. કારણ કે એ લોકો એટલો ઇન્સિડેન્ટલ ચાર્જ વધારે લઈને સરભર કરી નાખે. વેપારી બેંકના થાપણ ખાતામાં સેકન્ડ બચત ખાતું, સેવિંગ ખાતું તમે બધાય નોકરિયાતોના સંતાનોએ પપ્પાનું જે ખાતું છે એ સેવિંગ ખાતું છે. મમ્મી પપ્પાના જે બેંકમાં ખાતા છે એ બધા જ નોકરિયાતો માટે સેવિંગ ખાતા છે. સેવિંગ ખાતું એટલે બેંકમાં તમારે પૈસા ભરવાના, ઉપાડવાના, થોડું વ્યાજ પણ મળે, બરાબર. પણ એક દિવસમાં 50 વાર વેપારી બેંકની જેમ, વેપારી ખાતાની જેમ એક દિવસમાં 50 વાર બેંક ઉપાડવા દે નહીં, બરાબર. તો પછી એનો ચાર્જ લાગે કે બેંક ના પણ પાડી શકે. માટે બચત ખાતામાં જે પૈસા રહ્યા એ પૈસાનું બેંક ધિરાણ કરી શકે. કારણ કે એને ઉપાડવા ઉપર રિસ્ટ્રિક્શન છે, એટલે બેંક એ પૈસાનું કોન્ફિડન્સથી લોન આપી શકે. બેંક બચત ખાતાના બેલેન્સ ઉપર લોન આપી શકે છે, એટલે એ લોનથી કમાય છે. માટે બચત ખાતાને પણ બેંક વ્યાજ આપે છે. મિત્રો, બચત ખાતા ઉપર વ્યાજ જેટલું ઓછું, બચત ખાતા ઉપર બેંકોના બચત ખાતામાં વ્યાજ જેટલું ઓછું, સમજી લેવાનું કે એ દેશનો ડેવલપમેન્ટ એટલું તેજીમાં ચાલે છે. દેશમાં તેજી છે કે મંદી, બેંકોના બચત ખાતાના વ્યાજનો દર જોઈ લેવાનો, બરાબર. એનાથી ખબર પડે કે કયા દેશમાં કેટલી તેજી મંદી છે.
બચત ખાતાનું વ્યાજ જેટલું ઓછું એટલું અર્થતંત્ર માટે સારું. બચત ખાતા ઉપર અપાતું વ્યાજ જેટલું ઓછું એટલું અર્થતંત્ર માટે સારું. પછી રિકરિંગ ખાતું. રિકરિંગ ખાતું એટલે દર મહિને નિયત થયેલી રકમ ભરવાની. નિયત મુદત પૂરી થતાં વ્યાજ સહિત પરત. રિકરિંગ ખાતું એટલે શું? રિકરિંગ ખાતું એટલે દર મહિને નિયત થયેલી રકમ ભરવાની. દર મહિને નિયત થયેલી રકમ ભરવાની અને નિયત મુદત પૂરી થતાં વ્યાજ સહિત પરત. બરાબર. દર મહિને ખાતું ખોલાવતી વખતે જ હપ્તો નક્કી કરી લેવાનો. ખાતું ખોલવાના ફોર્મમાં હપ્તાની રકમ લખેલી હોય કે ભાઈ દર મહિને 500 રૂપિયા કે દર મહિને 5000 રૂપિયા, એ ખાતું ખોલવાના ફોર્મમાં લખેલા હોય અને એ જે લખ્યા હોય એ દર મહિને ભરવાના. 1 વર્ષ કે 5 વર્ષ જે મુદત નક્કી થઈ હોય એ ખાતું ખોલવાના ફોર્મમાં લખેલી હોય એટલી મુદત માટે દર મહિને નિયત થયેલી રકમ ભરવાની. નિયત મુદત પૂરી થતાં વ્યાજ સહિત થાપણ પાછી મળે. નિયત મુદત પૂરી થતાં વ્યાજ સહિત થાપણ પાછી મળે. તો મિત્રો આનું વ્યાજ કેટલું હોય? આનું વ્યાજ ફિક્સ ડિપોઝિટ જેટલું જ હોય. પણ એની વ્યાજ ગણવાની રીત જુદી હોય. જેમ જેમ પૈસા આવતા જાય એમ એની ઉપર વ્યાજ ગણાતું જાય. એક સામટું વ્યાજ ગણાય નહીં. તો એની વ્યાજ ગણવાની રીત જુદી હોય પણ વ્યાજનો દર ફિક્સ ડિપોઝિટ જેટલો જ હોય. તો નિયત થયેલી મુદતે તો આવું કોણ કઢાવે? જેને એફડી કઢાવી છે પણ એક સામટા પૈસા નથી એ કઢાવે. બીજું, જેને પોતાની નિયમિત આવકમાંથી નોકરિયાત, જેને પોતાની પગારની નિયમિત આવકમાંથી થોડી બચત કરીને ફિક્સ ડિપોઝિટ જેટલું વ્યાજ કમાવું છે એ લોકો આવું ખાતું ખોલાવે. ઉપરાંત જેમને દર વર્ષે નિયત ખર્ચો આવતો હોય, ઘઉંની સિઝન, છોકરાઓની ફી, તો એ લોકો આવું એક રિકરિંગ ખાતું ખોલાવે. દર વર્ષે એજ્યુકેશન યરની શરૂઆતમાં એ પાકે એવી રીતે ખોલાવે, એમાંથી છોકરાઓની ફી ભરાઈ જાય. દર વર્ષે ઘઉંની સિઝન આવે એ સમયે પાકે એવું બીજું એક ખોલાવે, એમાંથી ઘઉં લેવાઈ જાય. તો આવી રીતે દર વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું હોય એ સમયે પાકે એવી રીતે ખોલાવે તો એમને ટેક્સ ન ભરવો પડે એ માટે જે કંઈ NSC LIC લેવાના હોય એના પૈસા આવી જાય. તો દર મહિને રિકરિંગ ખાતામાં પૈસા ભરીને એક સામટું વ્યાજ સહિત લેવાવાળા ખાતા હોય છે. અને ફોર્થ વન તો જુઓ, રિકરિંગ ખાતાના પણ બેંક લોન આપી શકે. કારણ કે જો એ હપ્તો ન ભરે, કોઈ હપ્તો ચૂકી જાય તો બેંક એની ઉપર પેનલ્ટી લે છે.
બરાબર. જો કોઈ હપ્તો ચૂકી જાય તો બેંક એની ઉપર પેનલ્ટી લે છે. એટલે આટલા પૈસા આવશે જ એવું બેંક માની શકે અને એ પ્રમાણે લોન આપી શકે. તો બેંક રિકરિંગ ખાતાના પૈસાને લોન તરીકે આપીને વ્યાજ કમાય છે. એટલા માટે રિકરિંગ ખાતા ઉપર બચત ખાતા કરતાં વધારે વ્યાજ આપે છે. મિત્રો, રિકરિંગ ખાતાનું વ્યાજ કેટલું હોય? રિકરિંગ ખાતાનો વ્યાજનો દર હંમેશા ફિક્સ ડિપોઝિટ જેટલો હોય, પરંતુ એની વ્યાજની રકમ ફિક્સ ડિપોઝિટ કરતાં ઓછી હોય. કેમ? કારણ કે એમની વ્યાજ ગણવાની રીત ફિક્સ ડિપોઝિટ કરતાં અલગ હોય. જેમ જેમ હપ્તા આવતા જાય એમ એની ઉપર વ્યાજ ગણાતું જાય. નેક્સ્ટ વન, બાંધી મુદતના ખાતા ફિક્સ ડિપોઝિટ. આની અંદર એક સામટા પૈસા મૂકી દેવાના. એક સામટી રકમ મૂકવાની. નિયત મુદત પૂરી થતાં વ્યાજ સહિત પરત. માસિક વ્યાજની સુવિધા. તો ફિક્સ ડિપોઝિટનું ખાતું એટલે શું? ફિક્સ ડિપોઝિટનું ખાતું એટલે એક સામટી રકમ મૂકી દેવાની. ફોર્મમાં લખવાનું 1 લાખ મૂકવા છે કે 10 લાખ મૂકવા છે કે 1 કરોડ મૂકવા છે કે 10 કરોડ મૂકવા છે. એક સામટી રકમ મૂકી દેવાની અને નિયત મુદત પૂરી થતાં વ્યાજ સહિત પરત. બરાબર. વ્યાજ સૌથી વધુ હોય. બેંક સૌથી વધુ વ્યાજ શેની ઉપર ચૂકવે છે? બેંક સૌથી વધુ વ્યાજ ફિક્સ ડિપોઝિટ ઉપર ચૂકવે છે. બેંક સૌથી વધુ વ્યાજ શેની ઉપર ચૂકવે છે? બેંક સૌથી વધુ વ્યાજ બાંધી મુદતની થાપણ એટલે કે ફિક્સ ડિપોઝિટ ઉપર બેંક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે. બરાબર. કેમ બેંક એની ઉપર સૌથી વધુ વ્યાજ ચૂકવે છે? કારણ કે જો એને તમે અડધેથી પાછું લઈ લો તો એમાં પેનલ્ટી વ્યાજ કપાય. મુદત પૂરી થયા પહેલાં પાછું લઈ લો તો એમાંથી પેનલ્ટી વ્યાજ કપાય. એટલે મોટે ભાગે કોઈ એ મુદત પૂરી થયા પહેલાં પાછું લેવા નહીં આવે એમ માનીને બેંક એને ધિરાણ તરીકે કોન્ફિડન્સથી આપી શકે. બેંક બાંધી મુદતના ખાતાની રકમને લોન તરીકે આપીને પૈસા કમાઈ શકે છે, વ્યાજ કમાઈ શકે છે. અને એટલા માટે બાંધી મુદતના ખાતા ઉપર સૌથી વધુ વ્યાજ આપવામાં આવે છે. બાંધી મુદતના ખાતા મતલબ ફિક્સ ડિપોઝિટ ઉપર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે. બાંધી મુદતના ખાતામાં માસિક વ્યાજની સુવિધા હોય છે. માસિક વ્યાજ મતલબ શું કે કોઈ વૃદ્ધોએ કે પછી કોઈ ગમે તે કારણે કામ ધંધો ન કરી શકતા હોય એમણે એક મોટી રકમ બેંકમાં મૂકી હોય અને આ માસિક વ્યાજની સુવિધા લીધી હોય તો એ રકમનું જે કે રકમ મૂકી છે એનું જે વાર્ષિક વ્યાજ થાય, વાર્ષિક એના 12 ભાગ પડીને દર મહિને એનો એક નાનો રકમ પ્રોપોર્શનેટ મહિના પ્રમાણેની પ્રમાણસર રકમ એના સેવિંગ ખાતામાં જમા આપવામાં આવે. તો મોટી રકમ બેંકમાં મૂકીને મહિને પેન્શનની જેમ જીવન નિર્વાહ માટે રકમ મળી રહે એવી સુવિધાને માસિક વ્યાજની સુવિધા કહે છે.
તો મિત્રો વેપારી બેંકના થાપણ ખાતાઓ વિશે માહિતી આપો. વેપારી બેંકના થાપણ ખાતાઓ 4: બચત ખાતા, ચાલુ ખાતા, રિકરિંગ ખાતા, લાંબા ગાળાના ડિપોઝિટ ખાતા. નેક્સ્ટ વન, પછી મુદ્દાસર ઉત્તર. મુદ્દાસર ઉત્તર. મુદ્દાસર ઉત્તરમાં વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્ય સમજાવો. વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્યો સમજાવો. સૌથી પહેલાં વેપારી બેંકના મુખ્ય કાર્ય. વેપારી બેંકના મુખ્ય કાર્યોમાં ફર્સ્ટ, થાપણ સ્વીકારવી. સેકન્ડ, ધિરાણ આપવું. થર્ડ, ગ્રાહક વતી ચૂકવણી. અને ઉપાડ. ફોર્થ, શાખ સર્જન. ફિફ્થ, આંતર બેન્કિંગ વ્યવહાર કરવા. વેપારી બેંકના મુખ્ય કાર્યો. તો સૌથી પહેલું થાપણ સ્વીકારવી. જે કંઈ પબ્લિક પાસે સરપ્લસ પૈસા પડ્યા છે, મિત્રો જ્યારે પણ આપણે બેંક વિશે સમજાવી અને થાપણ સમજાવી ત્યારે આ એક શબ્દ શિક્ષકોએ બોલવો પડે છે કે લોકો પાસે પડેલા વધારાના પૈસા કે લોકો પાસે રહેલા સરપ્લસ મની. અને ત્યારે હોશિયાર વિદ્યાર્થીઓને એમ થાય કે 11મા ધોરણમાં તો સાહેબ એમ કહેતા હતા કે માનવ જરૂરિયાતો અમર્યાદિત છે અને એને સંતોષવાના સાધનો મર્યાદિત છે. એમાંથી અર્થશાસ્ત્રનો ઉદ્ભવ થાય છે. તો પછી વધારાના પૈસા હોય કેવી રીતે? મિત્રો બહુ સાચી વાત છે. કોઈની પાસે ક્યારેય વધારાના પૈસા હોઈ શકે નહીં. નોટ પોસિબલ. કારણ કે હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ એન્ડ ધ મીન્સ ટુ સેટિસ્ફાય ધેમ આર લિમિટેડ.
તો ક્યારેય કોઈની પાસે વધારાના પૈસા ન હોય, પરંતુ પોતાની કોઈને કોઈ જરૂરિયાતોને એવોઇડ કરીને ભવિષ્યની સુરક્ષા માટે જે પૈસા રાખી મૂક્યા છે એને આ થાપણ સમજાવવા માટે શિક્ષક વધારાના પૈસા કહે છે. બરાબર. તો લોકોની પાસે જે કાંઈ વધારાના પૈસા છે, સરપ્લસ મની છે, એ બેંક સ્વીકારે છે. બેંકમાં એ પૈસા સલામત રહે છે. ઘરે ચોરાઈ જાય, ફાટી જાય, ખોવાઈ જાય, જ્યારે બેંકમાં પૈસા સલામત રહેશે. અને બીજું કે બેંક એની ઉપર વ્યાજ આપશે. તો એ પૈસા ઘરે પડ્યા હશે તો કે વધવાના નથી, બેંકમાં એ પૈસા વ્યાજને લીધે વધશે. તો વેપારી બેંકનું પ્રાઇમ ફંક્શન, અતિ મહત્ત્વનું કાર્ય થાપણ સ્વીકારવી. જ્યાં સુધી થાપણનું કાર્ય થતું નથી ત્યાં સુધી બાકીના ચારમાંથી કોઈ કામ થઈ શકે નહીં. સો ઇટ ઇઝ કોલ્ડ પ્રાઇમ ફંક્શન ઓફ એ કોમર્શિયલ બેંક. વેપારી બેંકનું ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ પહેલું અને પ્રાથમિક કામ થાપણ સ્વીકારવી. થાપણ આવે તો જ ધિરાણ આપી શકાય, થાપણ હોય તો જ ગ્રાહક વતી ચૂકવણી થઈ શકે, થાપણ હોય તો જ શાક સર્જન થઈ શકે, થાપણ હોય તો જ બીજી બેંક સાથે કામ થઈ શકે. તો થાપણ સ્વીકારી એ વેપારી બેંકનું પહેલું અને પ્રાથમિક કામ છે. સેકન્ડ, ધિરાણ આપવું. હવે થાપણ સ્વીકારી છે, એ થાપણ જે વ્યાજ દરથી આપી છે એ વ્યાજ દરની ઉપર બેંકનો ઓપરેટિંગ કોસ્ટ, શું કહેવાય એને? ઓપરેટિંગ કોસ્ટ. બેંકના મકાનનું ભાડું, બેંકના મકાનનું ભાડું, બેંકના સ્ટાફનો પગાર, બેંકની કોમ્પ્યુટર ને એ બધી મિલકતોનો ડેપ્રિસિએશન, ઘસારો, સ્ટેશનરી ને એ બધો ખર્ચ, ઇલેક્ટ્રિસિટી, આ બધું જો કહેવાય ઓપરેટિંગ કોસ્ટ. તો બેંક થાપણ ઉપર જેટલું વ્યાજ આપે છે પ્લસ ઓપરેટિંગ કોસ્ટ અને એની ઉપર પ્રોફિટ માર્જિન જેટલું વ્યાજ એડ કરીને બેંક ધિરાણ આપે છે. ધિરાણનો દર કેવી રીતે નક્કી થાય? બેંકનો ધિરાણનો દર કેવી રીતે નક્કી થાય? તો કે થાપણનો જે વ્યાજ દર છે, થાપણ ઉપર જે વ્યાજ ચૂકવે છે એની ઉપર ઓપરેટિંગ કોસ્ટ પ્લસ એની ઉપર બેંકનો ડિઝાયર્ડ પ્રોફિટ, એ દરથી ધિરાણ અપાય. મિત્રો, ઘણી બધી બુક્સમાં કે ઘણા બધા શિક્ષકો પાસે તમે એવું સાંભળો કે ધિરાણ દર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નક્કી કરે. જૂની વાત થઈ ગઈ, બહુ જૂની વાત થઈ ગઈ, 10 વર્ષ જૂની વાત થઈ ગઈ. પછી બુક્સ બદલાઈ ગઈ હોય, પરંતુ કોઈને કોઈ કારણે કોઈ જૂની નવનીતમાંથી એનું એ જ પ્રિન્ટિંગ થતું હોય, કોઈ શિક્ષકોએ એમનું નોલેજ અપડેટ ન કર્યું હોય. મિત્રો, થાપણનો રેટ રિઝર્વ બેંક નક્કી કરે, થાપણનો રેટ રિઝર્વ બેંક નક્કી કરે, ધિરાણનો રેટ રિઝર્વ બેંક નક્કી ન કરે. થાપણના રેટમાં પણ એ ખાલી તમને એક માર્ગદર્શન આપે બેંક રેટ દ્વારા. બરાબર, અહીંયા કંઈ જતો કાયદો નહીં, મુક્ત કરી નાખ્યું આપણે. 1991ના આર્થિક સુધારાના ભાગરૂપે આપણે મુક્ત કરી નાખ્યું. બરાબર. તો ધિરાણનો દર કેવી રીતે નક્કી થાય? થાપણનો દર એવરેજ પ્લસ ઓપરેટિંગ કોસ્ટ પ્લસ બેંકનું પ્રોફિટ માર્જિન. હવે પ્રોફિટ માર્જિન તો વધારે જ ન રાખે, પણ કોમ્પિટિશનમાં જો સારા ગ્રાહકો લાવવા હોય, આપણું વ્યાજ વધારે લાગે, આપણે એટલે બેંક, આપણું વ્યાજ વધારે લાગે તો સારો ગ્રાહક બીજેથી લોન લેશે. અને ગમે એટલું વ્યાજ હોય તોય જો લોન લેતો હોય
ગમે એટલું વ્યાજ હોય તોય જો લોન લેતો હોય એને ક્યાંયથી લોન મળતી નથી. કોઈ કેમ લોન નથી આપતું? કારણ કે એમાં કંઈક લોચો છે, તો આપણા પૈસા ડૂબે. આ રીતે આપણે કોમ્પિટિશનમાં વ્યાજદર ઓછો રાખવો છે, પરંતુ ખોટ જાય નહીં, નફો થાય એટલો રાખવો છે. એટલા માટે આ સિસ્ટમથી વ્યાજદર નક્કી થાય. ગ્રાહક વધી ચૂકવણી અને ઉપાડ. થાપણ તો લીધી, પણ એને પાછી આપવાની કે નહીં? સેવિંગ ખાતામાં જ્યારે એને ઉપાડવા હોય ત્યારે ઉપાડે, એટીએમથી, ચેકથી. બાંધી મુદતનું ખાતું, રિકરિંગ ખાતું જ્યારે પાકે ત્યારે આવે, બરાબર, તો એને પાછી આપવા માટે ઉપાડ. ગ્રાહક પોતાની થાપણમાંથી પૈસા ઉપાડે એને કહેશું ઉપાડ. તો એ ઉપાડ પણ બેંકનું એક મહત્ત્વનું કામ છે. બીજું, ગ્રાહક વતી ચૂકવણી. તમે જે એમેઝોનમાંથી ખરીદી કરો છો, બરાબર, મોબાઈલ લેવા જાઓ ત્યાં કાર્ડ સ્વાઇપ કરો છો, બરાબર, પિઝા ખાવા જાઓ ત્યાં કાર્ડ સ્વાઇપ કરો છો, પેટીએમથી ચૂકવો છો, એ બધું જ ગ્રાહક વતી ચૂકવણી. બેંક પોતાના ગ્રાહક વતી બીજાને પૈસા ચૂકવે છે. શાખ સર્જન. મિત્રો, શાખ સર્જન સમજવું પડે એવું છે. શાખ સર્જન શું છે એ આપણે સમજીએ. આ બેંક એ એમાં ડિપોઝિટ અને લોન. આ બેંક એમાં ડિપોઝિટ ને લોન. બેંક એ પાસે 10,000 રોકડા ડિપોઝિટ આવી, 10,000 રોકડા ડિપોઝિટ આવી, બરાબર. બેંકે એમાંથી જે કંઈ આરબીઆઈએ CRR કેશ રિઝર્વ રેશિયો જાહેર કર્યો હોય, માનો કે આપણે અત્યારે CRRને 2,000 રૂપિયા ગણી લઈ આપણી સગવડતા માટે, તો બેંકે 8,000ની લોન આપી, બરાબર. હવે આ જે બેંકે લોન આપી ને એ સેવિંગ ખાતામાં જમા આપ્યા. શું કર્યું? સેવિંગ ખાતામાં જમા આપ્યા, રોકડા નહીં. રોકડા નથી આપી લોન, સેવિંગમાં જમા આપ્યા. તો બેંકની ડિપોઝિટ કેટલી થઈ ગઈ? 10,000 રોકડા આપ્યા હતા, સ્ટ્રોંગ રૂમમાં પડ્યા છે, બરાબર, અને 8,000 રૂપિયા સેવિંગ ખાતામાં જમા આવ્યા આ લોનના. તો બેંકની કુલ ડિપોઝિટ થઈ ગઈ 18,000 રૂપિયા. સ્ટ્રોંગ રૂમમાં કેટલા પડ્યા છે? 10,000, પણ બેંક પાસે કેટલા છે ઓન પેપર? 18,000. આ બાકીના 8,000 ક્યાંથી આવ્યા? શાખ સર્જન. બાકીના 8,000 ક્યાંથી આવ્યા? શાખ સર્જન. એ પૈસા ક્યાંય હતા જ નહીં, એ પૈસા ક્યાંય નહોતા, એ શાખ સર્જનથી આવ્યા. તો હવે બેંક કેટલા પૈસાનું CRR ને ધ્યાનમાં રાખીને ધિરાણ આપી શકશે? તો કે 18,000માંથી બેંક, બરાબર, 15,000નું ધિરાણ આપી શકશે. તો અહીંયા બેંક 15,000નું ધિરાણ આપે છે. તો બેંકે કુલ 23,000નું ધિરાણ આપ્યું અને બેંક પાસે કુલ 18,000 રૂપિયાની ડિપોઝિટ છે, બરાબર. તો આજે 5,000 રૂપિયા બેંક પાસે હતા જ નહીં, એ કેવી રીતે આપ્યું? બરાબર, જે પૈસા બેંક પાસે હતા જ નહીં એ ધિરાણ કેવી રીતે આપ્યું? તો એ 5,000 રૂપિયા મિત્રો શાખ સર્જન દ્વારા બેંક મની ઉત્પન્ન થયા. મિત્રો, શાખ સર્જન દ્વારા બેંક મની ઉત્પન્ન થયા, બરાબર. આ 5,000 રૂપિયા ક્યાંય છે જ નહીં, જુઓ, છતાં પણ લોન તો આપી એની. બેંક જે પૈસા એની પાસે હતા જ નહીં
એ પૈસાની લોન આપીને વ્યાજ કમાણી, તો એ 5,000 રૂપિયા શાક સર્જન દ્વારા બેંકમાંથી ક્રિએટ થયા. હજી મિત્રો આપણે આ બેંક એ ગણી, બરાબર, બેંક એ ગણી. હજી તમે બેંક બી ગણો, હવે આ બેંક બી, આજે 15,000ની લોન આપી એ ચેકથી આપી, અને એ પાર્ટીએ એ ચેક બેંક બીમાં ભર્યો, ડિપોઝિટ 15,000, બરાબર. મિત્રો 15,000 રૂપિયા ચેકથી બેંક બીમાં જમા થયા, બરાબર. બેંક બીએ ક્લિયરિંગમાં બેંક એને 15,000 SBI થ્રુ આપવાના, બરાબર. તો હવે આજે જે 15,000 છે એ ક્લિયરિંગ ખાતામાં હશે. ખરેખર બેંક બીએ બેંક એને આપવાના નથી, ક્લિયરિંગ ખાતામાં હશે, બરાબર. આંતર બેન્કિંગ વ્યવહારમાં આપણે ક્લિયરિંગ શીખશું. તો જુઓ, હવે આ ચેકના 15,000ની સામે બેંક બી લોન આપશે. કેટલી? તો માનો કે 12,000 રૂપિયા, અને એ પણ સેવિંગ ખાતામાં. આ 15,000ની સામે બેંકે 12,000 લોન આપી. અહીંયા સેવિંગમાં 12,000 જમા થયા, કુલ ડિપોઝિટ થઈ 27,000. કુલ ડિપોઝિટ થઈ 27,000, બરાબર. 27,000ની ડિપોઝિટની સામે બેંકે 20,000ની લોન આપી, બરાબર. તો બેંકની કુલ લોન થઈ 32,000 અને ડિપોઝિટ 27,000. બેંકની કુલ લોન 32,000, ડિપોઝિટ 27,000. તો મિત્રો બેંક બીમાં પણ 5,000 રૂપિયાનું બેંક મનીનું સર્જન થયું કે જેનું કે અસ્તિત્વ નથી. જે પૈસા બેંક પાસે હતા જ નહીં એ પૈસા બેંક આપીને વ્યાજ કમાય છે. મિત્રો તમારી ઘણી બુક્સમાં આટલું બધું વ્યવસ્થિત પારદર્શક આપેલું નથી. ઘણા બધા શિક્ષકોને પણ આની એટલું પ્રેક્ટિકલ નથી હોતી, બરાબર. મેં પોતે બેંકમાં અને ફાઇનાન્સ કંપનીમાં મેનેજર તરીકે કામ ઘણા બધા વર્ષો સુધી કર્યું છે. અને ઉપરાંત તમને કદાચ ડાઉટ હોય કે હવે ચોપડીમાં લખ્યું છે સાચું કે સાહેબ કે સાચું. મિત્રો બીકોમ બીબીએ સેમ 3માં તમને ક્રેડિટ ક્રિએશન, શાક સર્જનનું ઇંગ્લિશનું ક્રેડિટ ક્રિએશન, બીકોમ બીબીએનું સેમ 3નું તમારે ઇકોનું કૌટિલ્ય લઈ આવવાનું. એની અંદર આ સેમ વસ્તુ આપેલી હશે. મેં ખાલી 2 બેંક દેખાડી, એમાં 4 બેંક દેખાડી છે, બરાબર. તો આ રીતે ક્રેડિટ ક્રિએશન થાય. હજી એકવાર સમજાવી દઈ, આને કહેવાય પ્રાઇમ ડિપોઝિટ. પ્રાઇમ ડિપોઝિટ વગર ક્રેડિટ ક્રિએશન ના થાય. કોઈએ તો રોકડા ભરવા પડે, અને એને રોકડા ભર્યા, બેંકે લોન આપી, પણ બેંકે પોતાના જ સેવિંગ ખાતામાં લોન જમા આપી, બરાબર. એટલે બેંકની ડિપોઝિટ થઈ ગઈ 8,000ની લોન તો આપી જ હતી, સેવિંગમાં જમા થઈ છે. બેંક પોતાની ડિપોઝિટના અમુક ભાગ લોન આપી શકે. તો 18ના 15,000 લોન આપી, ચેકથી આપી, રોકડા નહીં. રોકડા લોન આપે તો ક્રેડિટ ક્રિએશન શક્ય નથી. રોકડા પૈસાથી લોન આપે તો ક્રેડિટ ક્રિએશન શક્ય નથી. ચેકથી લોન આપી, 23,000 રૂપિયાની લોન થઈ, 18,000નું ડિપોઝિટ થયું, તો 5,000 રૂપિયા ક્રેડિટ ક્રિએશન થયું. આ ખાલી એક બેંકનું જોયું. આવી તો આપણે તો 2 ગણીએ 200 બેંકનું સાયકલ હાલતું હોય. બેંક બીમાં જોવા કે આ 15,000 છે એ લોન ચેકથી આપી છે, અને પાર્ટીએ એ ચેક જેને આપ્યો, જેને પણ ચૂકવવાના હતા, ફ્રીજના, દેવાના, ઉછીનાના, એને જે એનું ખાતું બેંક બીમાં હતું. એણે બેંક બીમાં ચેક ભર્યો, બરાબર. હવે બેંક બીએ બેંક એને 15,000 આપવાના,
પરંતુ ક્લિયરિંગમાં આપવાના. જો ક્લિયરિંગ એકાઉન્ટમાં બેંક બીના પૈસા જમા છે એમ માની લો તો આ 15,000 આપવાના થતા નથી. અને ચેક જમા થયો એટલા માટે ડિપોઝિટ આવી ગઈ. 15ની ડિપોઝિટની સામે 12ની લોન આપી અને એ પણ સેવિંગ ખાતામાં આપી, રોકડા નહીં. રોકડા આપે તો ક્રેડિટ ક્રિએશન ન થાય, બરાબર. 12 સેવિંગ ખાતામાં આપ્યા. હવે બેંકના બેલેન્સ શીટમાં ડિપોઝિટ દેખાશે કેટલી? તો કે 27,000. 27,000ની સામે 20,000 લોન આપી તો પણ 32,000ની લોન દેખાશે અને 27ની ડિપોઝિટ. 5,000 બેંક પાસે હતા જ નહીં, એ ક્યાંથી આવ્યા? ઇટ ઇઝ કોલ્ડ ક્રેડિટ ક્રિએશન. ઓકે મિત્રો, એક છેલ્લો બાકી છે આંતર બેન્કિંગ વ્યવહાર. વી શેલ કન્ટિન્યુ ઇટ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.